નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધોરણ 11 બાયોલોજી વિડિયો લેક્ચરમાં. આપણે ચેપ્ટર 4 ની અંદર સમુદાય મૃદુકાય અને શૂળ ત્વચેની વાત કરીએ દોસ્તો. તો સમુદાય મૃદુકાય આ એક બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે. પહેલા નંબરનો આપણે જોઈ ગયા સંધિપાદ અને બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય. આ મૃદુકાય પ્રાણીઓ સ્થળજ કે જલજ વસવાટની અંદર વસે છે, એટલે વસવાટ સ્થળજ કે જલજ છે. અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે, એટલે આયોજન છે એ અંગતંત્ર સ્તરીય છે. અને સંમિતિની વાત કરો તો દ્વિપાર્શ્વીય સંમિતિ, ત્રિગર્ભ સ્તરીય અને દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે. કોમન વાત છે, અત્યાર સુધીની ખબર જ છે તમને. પણ મહત્વની વાત એ છે કે એમાં બાહ્ય કંકાલ જોવા મળે છે, મોટા ભાગમાં જોવા મળે છે, અમુકમાં નથી હોતું. શરીર કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત કેલ્કેરિયસના કવચથી આવૃત હોય છે. ખંડવિહીન છે, ખંડવિહીન. સ્પષ્ટ શીર્ષ અને સ્નાયુ પગ. જોજો હવે અહીંયા બહુ મહત્વની વાત, સ્પષ્ટ શીર્ષ, સ્નાયુ પગ અને અંતરંગ કકુદ ધરાવે છે. વિજરલ હમ્પ, ખુંધ જેને કહી છે, આનું બનેલું છે. એટલે અહીંયા દેહ રચના જો એક બાહ્ય કંકાલ તરીકે આવેલું છે, કાઇટિન યુક્ત કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કવચ, અને એનું શરીર છે એ સામાન્ય રીતે શીર્ષ, સ્નાયુ પગ અને ખુંધનું બનેલું, ખુંધ જેવા ભાગમાં વિભાજિત છે. એટલે દેહ રચના અહીંયા 3 ભાગોમાં સ્પષ્ટ રીતે વિભાજિત છે. હવે આ કેવી રીતે તમે સમજ્યા? તમે ગોકળ ગાય કે એ જોયું હશે. સામાન્ય રીતે ઘણી વખત જો આવી રીતે આમ તો આ જે ભાગ છે એ શીર્ષનો ભાગ છે, અને અહીંયા તમને જોવા મળતો જે ભાગ છે આ એ સ્નાયુલ પગ છે. આ ભાગ છે એ સ્નાયુલ પગ છે, અને આ અંતરંગ કકુદ, અંતર અંગ, અંદર આવેલા અંગોની એક ખુંધ જેવી ભાગ આ રચના છે. એટલે શરીર આવી રીતે 3 ભાગોમાં વહેંચાયેલું, શીર્ષ, અંતરંગ કકુદ, અને આ છે ગ્રીન કલરનો ભાગ દેખાય સ્નાયુલ પગ. હવે એનાથી સરસ મજાની વાત છે, જો ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય સ્તર, ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય સ્તર એ અંતરંગ કંકુદની ફરતે પ્રાવરણ બનાવે છે. એટલે પ્રાવરણ, મેન્ટલ, પ્રાવર, આવરણ. સમજો, ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય સ્તર, ત્વચાનું બહારની બાજુનું સ્તર, એટલે માનો કે અહીંયા ચામડીનું જે સ્તર છે એ સ્તર શું બનાવે છે? કવચની અંદર અને બહારની ફરતે પ્રાવરણ, એટલે પ્રાવર આવરણ, મેન્ટલ જેને કહેવાય, પ્રાવાર આવરણ બનાવે છે. એટલે અંગની ફરતે એક આવરણ આવેલું છે જે ત્વચાનું સ્તર આવું કોમળ અને વાદળી સદસ્ય આવું આવરણ બનાવે છે, જેને પ્રાવરણ કહેવાય. જો કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત આ કેલ્કેરિયસનું આવરણ છે. અને જે આપણે ખૂંધવાળી વાત કરતા હતા એ તમે જુઓ આવી રીતે આવેલું છે ખૂંધ. આ સ્નાયુલ પગ છે અને એની ફરતે ખૂંધ. આ ગોકળ ગાય છે અને એની ફરતે કવચ તો છે જ, પણ એની અંદર જુઓ તો આ ખૂંધ છે, અને અંતરંગ કંકુદ અથવા ખૂંધ કહેવાય. અને ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય સ્તર એટલે અંતરંગ કંકુદની ફરતે, એટલે આ જે એક ભાગ છે એની ફરતે એક આવરણ બનાવે છે, જેને પ્રાવરણ અથવા તો પ્રાવર આવરણ કહેવામાં આવે. મેન્ટલ અહીંયા આવેલું હોય આવરણ, એટલે અંગોની ફરતે આવેલું આવરણ, જેને પ્રાવર આવરણ કહેવાય. ત્યાર પછી આ કકુદ એટલે ખૂંધ અને પ્રાવરણ વચ્ચે અવકાશને પ્રાવર ગુહા કહે છે. ધ્યાનથી સમજો, આ ખૂંધ અને પ્રાવરણ વચ્ચેના અવકાશને પ્રાવર ગુહા કહે છે, જેમાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતા પીછા જેવા ઝાલરો આવેલા હોય છે. એટલે વાતને સમજો ધ્યાનથી. હવે તમે સમજો કેને કીધું. અહીંયા સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ ખૂંધવાળો ભાગ છે તે, અને તેની વચ્ચે જે અવકાશ છે, આ ભાગ હું જે દોરું છું ને આ એ પ્રાવરણ છે. અહીંથી લઈ અહીંયા જો આમ આ ભાગમાં આ વચ્ચે આ આવરણ છે, આ પ્રાવરણ વાળો ભાગ છે આખે આખો, બરોબર. હવે આ ભાગમાં જો અહીંયા અવકાશ છે, અવકાશને આપણે જુદા ભાગથી દર્શાવીએ. આ અવકાશ છે, આ અવકાશને મેન્ટલ કેવિટી એટલે કે પ્રાવર ગુહા કહેવાય. આ ખૂંધ છે. હવે અંગો છે, અંગની ફરતે ચામડીનું આવરણ, પણ આ ચામડીનું આવરણ છે ને એ આખો ભાગ છે, એમાં વચ્ચે એક ગુહા છે. એ ગુહાને પ્રાવર ગુહા કહેવામાં આવે છે. અને પ્રાવર ગુહામાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતી પીછા જેવા ઝાલર આવે. એટલે અહીંયા આ ઝાલર આવેલું છે. એ ઝાલર એટલે જો આ ગિલ લખેલું રહ્યું ને, ગિલ્સ, એ ઝાલર છે. એટલે ઝાલર શું કરે છે? શ્વસનના કાર્ય સાથે અને ઉત્સર્જન માટેની રચના પણ એ પ્રાવર ગુહામાં આવે. એટલે વાતને તમે સમજો. અહીંયા આ અંગો, સોરી, આ અંતરંગ અંગો, અંગોની ફરતે ત્વચાનું આવરણ, આ આવરણ છે એ આ છે. પણ આ આવરણ છે ને એમાં વચ્ચે એક આવું પોલાણ છે.
આ જે પોલાણ છે ને એ પોલાણને પ્રાવર ગુહા કહેવાય. સમજમાં આવે છે તમને? અંગો છે, અંગોની ફરતે ત્વચાનું આવરણ છે જેને પ્રાવરણ અથવા પ્રાવર આવરણ કહેવાય, અને આવરણમાં વચ્ચે પોલાણ છે એ પોલાણને પ્રાવર ગુહા કહેવામાં આવે છે. આ પ્રાવર ગુહા છે. અને આ પ્રાવર ગુહાની અંદર શ્વસન માટેના ઝાલરો આવેલા છે અને ઉત્સર્જન માટેની ઉત્સર્જિત રચનાઓ છે. અહીંયા સામાન્ય રીતે ઉત્સર્જન માટેની વિશિષ્ટ થોડીક મૂત્રપિંડ નહીં પણ મૂત્રપિંડ બનવાની મૂત્રપિંડ બનવું થઈ રહ્યું છે. એકદમ આદિ કક્ષાની એવી રચનાઓ અહીંયા જોવા મળે છે ઉત્સર્જન માટે. જે વાત નથી કહી, પણ આપણને એવું કીધું છે કે ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતી અને શ્વસન જેવા કાર્યો ધરાવતી ઝાલર અહીંયા જોવા મળે છે અથવા ઝાલરો ધરાવે છે. અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે છે. મેં તમને હમણાં જ આગળ ઓલું દોર્યું એ પ્રમાણે માનો કે કોઈ પણ આમ તમે જુઓ તો આ એનો શીર્ષ વાળો ભાગ અને અહીંથી આમ અહીંયા સૂત્રાંગો ધરાવે છે. એટલે અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે છે અને મુખ કરવત જેવું અંગ ધરાવે. મુખની અંદર તમે જુઓ તો કરવત જેવી રચનાઓ. જો આખો ભાગ લ્યો અને આ મુખવાળો ભાગ છે આને આપણે હાઇલાઇટ કરીએ અને મોટું કરીએ તો જો આમાં આવી રેત્રિકા કરવત જેવી રચનાઓ હોય છે. એટલે મુખની અંદર કરવત જેવું અંગ ધરાવે છે જેને રેત્રિકા કહે છે. અને સામાન્ય રીતે તે દ્વિગૃહી અને પરોક્ષ વિકાસ ધરાવતા અંડપ્રસવી પ્રાણીઓ છે. એટલે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ દ્વિગૃહી છે. એનો મતલબ એક લિંગી પ્રાણી છે, નર અને માદા જુદા છે. વિકાસ પરોક્ષ દર્શાવે છે અને અંડપ્રસવી ઈંડા આપનારા પ્રાણીઓ છે. અને રેત્રિકાને વધારે ડિટેલમાં જુઓ તો આવું દેખાશે. રેત્રિકા તમને આ સ્વરૂપે જોવા મળશે. આ એનો ફોટોગ્રાફ છે, આવી રીતે. અને જો આપણે આ મૃદુકાય સમુદાયના પ્રાણીઓના ઉદાહરણની વાત કરીએ તો પાયલા એપલ સ્નેલ તરીકે ઓળખાય. પાયલા મોટું શંખવાળું દેખાય. મોતી છીપ છે, મોતી પીળું અંદર. આમ તો મોતી એટલે બને કે એકદમ મૃદુ એટલે કોમળ કાયા એટલે શરીર અતિ કોમળ અને સોફ્ટ પ્રાણીઓ છે એટલે એને મૃદુકાય સમુદાય કહેવાય છે. એટલે આ મૃદુ પ્રાણીઓ તરીકે ઓળખે. હવે એનું શરીર કોમળ છે તો એનો અન્નમાર્ગ કેટલો હોય? હવે આ મોતી છીપ છે એવું પ્રાણી છે કે એના અન્નમાર્ગની અંદર ખોરાકની સાથે કોઈ કઠણ પાર્ટિકલ જાય, કણ જાય તો એનાથી બચવા માટે એની ફરતે પ્રોટીનયુક્ત સ્ત્રાવ થાય. આ પ્રોટીન ધીમે ધીમે અહીંયા ગઠ્ઠા સ્વરૂપે થઈ જાય અને એ પ્રોટીન છે પોતાની રીતે પછી ધીમે ધીમે હાર્ડ થાય અને પ્રસ્ફુરિત થાય. જ્યારે આ મોતી છીપને મારવામાં આવે એને અમુક સમય સુધી સુકાઈ જાય એટલે પ્રોટીનનો અહીંયા ગઠ્ઠો થઈ જાય અને એ પ્રોટીન છે એકદમ શાઇનિંગ ધરાવતું હોય અને એ સાચા મોતી. આ મોતી છીપમાં સાચા મોતી બને છે. ખૂબ કોસ્ટલી હોય છે. અને ત્યાર પછી તો કે સેપિયા આપણે આમાં નથી આકૃતિમાં લીધું આ ફોટોગ્રાફની અંદર. લોલીગો સેપિયા એ આમ ઓક્ટોપસને મળતા આવતા જેવા છે પણ નાના હોય છે. અને ત્યાર પછી ઓક્ટોપસ, આ ઓક્ટોપસ છે. એપ્લેશિયા છે જેને સી હેર તરીકે પણ ઓળખવામાં આવે. દંત કવચ ડેન્ટેલિયમ આમ લાંબુ ઊભું હોય. અષ્ટકવચ આપણે ઓલી કોડી જેવું હોય એ અષ્ટકવચ છે. આ બધા પ્રાણીઓના નામ છે, યાદ રાખવાના છે ઇંગ્લિશ નામ સાથે. પાયલા એપલ સ્નેલ તરીકે ઓળખાય. પછી મોતી છીપ પિંક ટાડા એની પ્રજાતિનું નામ છે. પલ ઓઇસ્ટલ એનું ઇંગ્લિશ નામ છે. સેપિયા ઇંગ્લિશ નામ કટલ ફિશ. લોલીગો એ સામાન્ય રીતે સ્ક્વિડ તરીકે પણ ઓળખાય. ઓક્ટોપસ, ડેવિલ ફિશ, એપ્લેશિયા, શીહેર, દંત કવચ, અષ્ટકવચ, આ ટીનોપ્લુરા અથવા કાઇટોન અને દંત કવચને ડેન્ટેલિયમ, ટસ્ક ડેન્ટેલિયમ છે એની પ્રજાતિ છે, ટસ્ક એનું ઇંગ્લિશ નામ છે. પણ એક રુધિરાભિસરણ તંત્રની અહીંયા વાત નથી કરી. હું તમને કહી દઉં છું કે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ જે શીર્ષપાદી છે, શીર્ષના ભાગમાં ઉપાંગો જેવી રચના છે, આને આપણે શીર્ષપાદી કહી શકશું. આ શીર્ષપાદી પ્રાણીઓ છે કે જે બંધ રુધિરાભિસરણ તંત્ર અને એ સિવાયના પ્રાણીઓ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. એટલે મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં ખુલ્લું અને બંધ બંને પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. શીર્ષપાદી સિવાયના મૃદુકાય સમુદાય ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. એટલે મોટા ભાગના પ્રાણીઓમાં ખુલ્લું છે પણ શીર્ષપાદી પ્રાણીઓમાં બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે અને ખૂબ જ કોમળ શરીર રચના ધરાવતા હોવાથી એને મૃદુકાય પ્રાણી તરીકે ઓળખાય છે. ત્યાર પછી સમુદાય શૂળ ત્વચીની આપણે વાત કરીએ. શૂળ ત્વચી, જો નામ જ એવું છે શૂળ કાંટો ત્વચી, એની ત્વચામાં કંટક જેવી રચના છે. કેલ્શિયમ કાર્બોનેટની તકતીઓ છે, પ્લેટ છે, કાંટા જેવી રચના છે એટલે એને શૂળ ત્વચી કહેવામાં આવે. આ કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓ અથવા તો તકતીઓનો અંતક અંકાલ ધરાવે છે અને આથી તેને શૂળ ત્વચી નામ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા અંતક અંકાલ વાળી એક વાત કરી છે દોસ્તો. અને આ બધા જ પ્રાણીઓ દરિયાઈ છે. ખૂબ અગત્યની વાત છે, સંપૂર્ણ દરિયાઈવાસી પ્રાણીઓ છે. વસવાટ જુઓ તો દરિયાઈવાસી છે. આ જો તકતીઓ છે, આવી તકતીઓ છે કેલ્શિયમ કાર્બોનેટની કંટક જેવી એટલે શૂળ ત્વચી કીધા.
અને બધા જ પ્રાણીઓ દરિયાઈવાસી છે અને અંગ સ્તરીય આયોજન આયોજન આપણને વાત કરી છે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે અંગતંત્ર સ્તરીય આયોજન અને બહુ મહત્વની વાત છે પુખ્ત શૂળત્વચીમાં અરીય સંમિતિ પુખ્ત શૂળત્વચી પ્રાણીઓ અરીય સંમિતિ ધરાવે પરંતુ ડિંભ અવસ્થામાં દ્વિપાર્શ્વ સંમિતિ આ વખતે નીટમાં પૂછાયેલો પ્રશ્ન પુખ્ત અવસ્થામાં અરીય સંમિતિ છે પણ ડિંભ અવસ્થામાં દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે ત્રિગર્ભસ્તરી પ્રાણી છે દેહ કોષ્ઠધારી સમજી શકાય એવી વાત છે ખબર જ હોય તમને અને જોજો હવે નીચેની બાજુએ વક્ષ બાજુએ મુખ અને ઉપરની બાજુએ મળદ્વાર યુક્ત પાચન તંત્ર આ સ્ટારફિશ લઈ લ્યો એટલે નીચે મુખ હોય ને ઉપર મળદ્વાર આટલા ચપટામાં આખો અન્નમાર્ગ આવી ગયો પણ એના અન્નમાર્ગ 5 ખંડોમાં વિભાજિત છે જો અહીંયા સુધી ફેલાયેલો આ શાખાઓ છે ને અન્નમાર્ગ છે નીચે વક્ષ બાજુએ મુખ હોય સ્ટારફિશમાં તમે જો આમાં લઈ જતી હોય નીચે મુખ હોય અને ઉપર મળદ્વાર હોય પૃષ્ઠ સપાટી આટલા ભાગમાં આખું પાચન તંત્ર છે પણ બધા મુખ હસ્તોમાં ફેલાયેલું છે જલવાહક તંત્રની હાજરી એ શૂળત્વચી સમુદાયનું મુખ્ય અને વિશિષ્ટ પાચન તંત્ર પછી જલવાહક તંત્ર આ સૌથી અગત્યનું વિશિષ્ટ લક્ષણ છે જલવાહક તંત્ર આ શૂળત્વચી સમુદાયનું મુખ્ય અને વિશિષ્ટ લક્ષણ જે પ્રચલન ખોરાક પકડવો અને વહન કરવું તથા શ્વસનમાં મદદરૂપ થાય અરે શ્વસન રુધિરાભિસરણ તંત્ર બધાયમાં ઉપયોગી છે જલવાહક તંત્ર પ્રચલન ક્રિયા માટે ઉપયોગી છે જલવાહક તંત્રની અંદર તમે જુઓ આવી સામાન્ય રીતે કેનાલ છે મુખ આ પીળું દેખાય પાચન તંત્ર છે પણ આ બ્લુઇશ કલરનો ભાગ દેખાય જલવાહક તંત્ર છે જલવાહક તંત્રમાં જો અહીં ઉપર આ મેડ્રીપોરાઇટ દેખાય અને વધારે હું ડિટેલમાં આપણે જોઈએ તો આવું આ ખુલ્લું કરી નાખું 5 મુખસ્થમાં ફેલાયેલું વચ્ચે તમને જોવા મળી કેનાલ રિંગ છે કેનાલ રિંગમાંથી એક પેટા શાખા મળે એને રેડિયલ કેનાલ કહેવાય રેડિયલ કેનાલ પછી નાની નાની શાખાઓ મળે આ જો અહીંયા એમ્પુલા વાળો ભાગ દેખાય આ ટ્યુબ ફીટ છે જો આને નાલી પગો કહેવાય આ જલવહન તંત્રમાં આવા નાલી પગો આવેલા હોય આ કેનાલમાં હવે કેવું હોય આ મેડ્રીપોરાઇટ દ્વારા પાણી અંદર પ્રવેશે પાણી સમુદ્રનું પાણી અંદર લઈ અને એ સામાન્ય રીતે આમાં પાણીનો ફોર્સ કરે એટલે પાણી દાખલ કરવાથી આ જે ટ્યુબ ફીટ છે એ આપણે તમે સમજો આમ વળીને અંદર પડ્યા હોય સ્ટારફિશ છે ને એમ તળિયે ચોટેલી પણ એ પ્રચલન થાય ને ત્યારે જોજો આમ સેજ ઊંચી થાય હાઇડ્રોલિક હોય આમ ઊંચી થઈને પછી આમાં માલતી હોય તો પાણી અંદર પ્રવેશે દબાણ થાય એટલે આ નાલી પગો આમ ટટાર થાય એટલે આખો ભાગ આમ ઊંચો થાય ને પછી પ્રચલન કરે સમજાઈશ તમે હાઇડ્રોસ્કેલેટલ વાળો ભાગ આપણે ઓલું મકર સંક્રાંતિ ઉપર ખબર પપુડા વગાડતો ફૂંક મારે ત્યારે ઊંચું થાય નીચું થાય ઊંચું થાય નીચું થાય આમાં પાણી પ્રવેશવાને કારણે ટ્યુબ ફીટ ઉપર આવે અને આમ એ ટ્યુબ ફીટની મદદથી પ્રચલન કરે છે નાલી પગો દ્વારા હલનચલન ને પ્રચલન આ મેડ્રીપોરાઇટ છે એ પાણીના કેનાલ સાથેનું છિદ્ર છે ઉપર ઢાંકણ હોય મેડ્રીપોરાઇટ છે એ ઢાંકણ છે એ ઓપન થાય એટલે પાણીને અંદર બહાર કરવા માટેની વ્યવસ્થા છે અને એની સાથે આ સ્ટોન કેનાલ એટલે મુખ્ય કેનાલ સાથે જોડાયેલો એટલે જલવાહક તંત્રની મદદથી પ્રચલનમાં મદદ પાણીને સતત બદલતા રહીએ અંદર પાણી દાખલ થઈને બહાર નીકળે આવે ત્યારે ઓક્સિજન યુક્ત હોય એટલે ઓક્સિજન પાણીમાંથી ગ્રહણ કરે કાર્બન ડાયોક્સાઇડ એમાં દ્રાવ્ય થાય અને પાછું એ પાણી દૂર થાય એટલે શ્વસનની ક્રિયામાં મદદ નકામા દ્રવ્યો પાણી દ્વારા ઠાલવી દે એટલે ઉત્સર્જનમાં મદદરૂપ થાય શ્વસન ઉત્સર્જન વગેરે જેવી ક્રિયાઓમાં જલવાહક તંત્રમાં તે ઉપયોગી બને છે અને એનું રુધિરાભિસરણ તંત્ર ખૂબ ડેવલપ એટલા માટે નથી કારણ કે એનું પાચન તંત્રના ભાગો દરેક ભાગો સુધી પ્રસરેલા છે અને એટલે રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું અને અલ્પ વિકસિત હોય છે જો ઉત્સર્જન તંત્રનો પણ અભાવ કીધો છે શું કરવાને ઉત્સર્જન સીધું પાણી મારફતે થઈ જાય છે જલવાહક તંત્ર દ્વારા થઈ જાય છે એટલે અહીંયા જલવાહક તંત્ર વિશિષ્ટ હોવાથી અહીંયા સામાન્ય રીતે રુધિરાભિસરણ તંત્ર અને ઉત્સર્જન તંત્ર અલ્પ વિકસિત છે અને ઉત્સર્જન તંત્ર તો છે જ નહીં પણ રુધિરાભિસરણ તંત્ર પણ અલ્પ વિકસિત છે અને શ્વસનમાં પણ તે સીધું પ્રસરણ દ્વારા મદદરૂપ થઈ શકે છે લિંગભેદ ધરાવે છે એટલે અહીંયા નર અને માદા પ્રાણી જુદા છે લિંગી પ્રજનન જોવા મળે છે અને ફલન સામાન્ય રીતે બાહ્ય ફલન થાય છે એટલે ફલન બાહ્ય ફલન છે વિકાસ તરતા ડિંભ મુક્ત રીતે તરતા ડિંભ એટલે વિકાસ પરોક્ષ છે સમજાય છે આ વસ્તુ એટલે વિશિષ્ટ લક્ષણ જોવા મળે ઉત્સર્જન તંત્ર અભાવ છે રુધિરાભિસરણ તંત્ર અલ્પ વિકસિત છે જલવાહક તંત્ર પ્રચલન ખોરાક વહન કરવું વગેરે શ્વસન વગેરેમાં ઉપયોગી છે લિંગભેદ જોવા મળે છે લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓ છે ફલન સામાન્ય રીતે બાહ્ય ફલન વિકાસ અને ઉદાહરણોની અંદર જોઈએ તો સ્ટારફિશ તમને ખબર છે આગળ ફોટો હતો તે સાગર ગોટા આ પ્રકારે સાગર ગોટા આવેલા હોય છે સમુદ્ર કમળ જુઓ આ સમુદ્ર કમળ છે સમુદ્ર કાકડી સી કકુંબર સમુદ્ર કાકડી અને ત્યાર પછી બરડ તારા એટલે આ સ્ટારફિશ એસ્ટેરિયસ એની પ્રજાતિ છે
ઇંગ્લિશ નામ સ્ટારફિશ છે. ઇંગ્લિશ નામ સ્ટારફિશ. સાગરગોટા અકાઇનસ પ્રજાતિ છે. સી અર્ચિન એનું ઇંગ્લિશ નામ છે. સમુદ્રકમળ એન્ટેડોન એની પ્રજાતિ છે. સી લીલી એ એનું ઇંગ્લિશ નામ છે. સમુદ્ર કાકડી કુકુમેરિયા એ એની પ્રજાતિ છે. સી કુકુમ્બર એનું ઇંગ્લિશ નામ છે. બરડતારા ઓફિયુરા પ્રજાતિ છે. બ્રિટલ સ્ટાર એનું ઇંગ્લિશ નામ છે. એટલે આવી રીતે બધા નામ સાથે યાદ રાખવાના છે. એ તમારા ભાગમાં છે. ગમે ત્યારે પૂછીશ, આપણા પેપરમાં હશે અને નીટમાં કે એના એક્ઝામમાં પણ પૂછી શકાય છે. એટલે આટલું ધ્યાનમાં રહે. તો દોસ્તો આવા જ પાછા મહત્વના અને અગત્યના સમુદાય સાથે આપણે ભણશું સામી મેરુદંડી અને મેરુદંડી વિશે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ દોસ્તો. બાય બાય. થેન્ક યુ.